નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચેપ્ટરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે આપણે નવો ટોપિક આપણે વાત કરીએ અધિશોષણ, જેને આપણે એબ્ઝોર્પ્શન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે અધિશોષણની અંદર આપણે વાત કરીએ કે આપણે એક બલ્ક લેવામાં આવે છે. તો બલ્કની અંદર રહેલા જે અણુઓ છે એ બધી દિશામાં સમાન રીતે આકર્ષણ અનુભવે છે. કે બલ્કની અંદર રહેલા જે અણુઓ છે એ બધી દિશામાં સમાન રીતે આકર્ષણ અનુભવે છે. એટલા માટે એ સ્થાયી છે, એટલે કે સ્ટેબલ છે. જ્યારે પૃષ્ઠ એટલે કે સપાટી પર રહેલા જે અણુઓ છે એ ફક્ત નીચેની દિશા તરફ જ આકર્ષણ અનુભવે છે. એટલે કે પૃષ્ઠ એટલે કે સપાટી પર રહેલા જે અણુઓ છે એ નીચેની દિશા તરફ અથવા તો બાજુની દિશામાંથી જ આકર્ષણ અનુભવે છે. એટલા માટે તે અસ્થાયી હોય છે, એટલે કે અનસ્ટેબલ હોય છે. તો સપાટી પર રહેલા જે અણુઓ છે એને નીચેની તરફ ખેંચી રાખતું એક પ્રકારનું આકર્ષણ બળ હોય છે, જેને આપણે અવશેષી બળ તરીકે આપણે ઓળખીએ છીએ. જેને આપણે ઇંગ્લિશમાં આપણે રેસિડ્યુઅલ ફોર્સ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. કે સપાટી પર રહેલા જે અણુઓ છે એને નીચેની તરફ ખેંચી રાખતું એક પ્રકારનું આકર્ષણ બળ હોય છે, જેને આપણે અવશેષી બળો તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે બલ્કની અંદર રહેલા જે અણુઓ છે, ઘન કે પ્રવાહીની અવસ્થામાં રહેલા જે અણુઓ છે એ બધી દિશામાં સમાન રીતે આકર્ષણ અનુભવે છે, એટલા માટે સ્થાયી હોય છે. જ્યારે સપાટી પર રહેલા જે અણુઓ છે એ નીચેની દિશા તરફ અથવા તો બાજુની દિશામાંથી જ આકર્ષણ અનુભવે છે, એટલા માટે અસ્થાયી હોય છે. એટલે કે સપાટી પર રહેલા જે અણુઓ છે એને નીચેની તરફ ખેંચી રાખતું એક પ્રકારનું આકર્ષણ બળ હોય છે, જેને આપણે રેસિડ્યુઅલ ફોર્સ એટલે કે અવશેષી બળ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લખાણની અંદર આપણે લખી શકીએ છીએ કે ઘન કે પ્રવાહી અવસ્થામાં રહેલા અણુઓ બધી જ દિશામાં સમાન આકર્ષણ અનુભવે છે. તેથી તે સ્થાયી હોય છે. જ્યારે પૃષ્ઠ એટલે કે સપાટી અણુઓ ફક્ત નીચે કે બાજુની દિશામાંથી આકર્ષણ અનુભવે છે. તેથી તે અસ્થાયી હોય છે. એટલે કે પૃષ્ઠ પરના અણુઓ નીચેની દિશા તરફ ખેંચી રાખતું આકર્ષણ બળ હોય છે. જેને અવશેષી બળ તરીકે ઓળખવામાં આવે છે.
વાત કરી આકૃતિમાં આપણે જે રીતે સમજ્યા છે એ પ્રમાણે કે ઘન કે પ્રવાહી અવસ્થામાં રહેલા જે અણુઓ છે અહીંયા ફરીથી આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ કે બલ્કની અંદર રહેલા જે અણુઓ છે એ બધી દિશામાં સમાન રીતે આકર્ષણ અનુભવે છે એટલા માટે સ્થાયી હોય છે જ્યારે સપાટી પર રહેલા જે અણુઓ છે એને નીચેની દિશા તરફ અથવા તો બાજુની દિશામાંથી જ આકર્ષણ અનુભવે છે એટલા માટે તે અસ્થાયી હોય છે એટલે કે પૃષ્ઠ ઉપર રહેલા જે અણુઓ છે એને નીચેની દિશા તરફ ખેંચી રાખતું એક પ્રકારનું આકર્ષણ બળ હોય છે જેને આપણે રેસિડ્યુઅલ ફોર્સ એટલે કે અવશેષી બળ તરીકે ઓળખવામાં આવે છે તો આ અવશેષી બળને લીધે નેક્સ્ટ પોઈન્ટ એ આપણે વાત કરીએ કે આ અવશેષી બળોને લીધે એક પ્રકારનો તણાવ ઉદ્ભવે છે તો આવા પૃષ્ઠને જ્યારે વાયુ કે પ્રવાહી અવસ્થાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે તેને પોતાની તરફ આકર્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે આ અવશેષિત બળ જે છે જેને લીધે ઘન કે પ્રવાહી અવસ્થાની અંદર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય છે તો આવા પૃષ્ઠને જ્યારે આપણે વાયુ કે પ્રવાહી પૃષ્ઠના સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે પોતાની તરફ આકર્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણે ઉદાહરણ આપણે આપીએ કે અગાઉના લેક્ચરની અંદર પણ અહીં આપણે વાત કરી છે તે જ પ્રમાણે કે આપણે બીકર લેવામાં આવે છે કે જેની અંદર અહીંયા આપણે પાણી લીધેલું છે એની અંદર અહીંયા આપણે પીળા રંગની ખાંડ અહીંયા આપણે ઓગાળવામાં આવે છે એટલે કે અહીંયા આપણે પીળા રંગનું ખાંડનું દ્રાવણ મળે છે તો આ જે પીળા રંગનું ખાંડનું દ્રાવણ મળે છે એમાંથી અહીંયા આપણે જો પીળો રંગ અહીંયા આપણે દૂર કરવો છે તો એની અંદર અહીંયા આપણે અધિશોષક પદાર્થ તરીકે અહીંયા આપણે સક્રિયકૃત ચાર્કોલ ઉમેરવામાં આવે છે જે અધિશોષક પદાર્થ તરીકે છે તો સક્રિયકૃત ચાર્કોલ ઉમેરીએ છીએ ત્યારે થોડા સમય પછી જો આપણે અવલોકન કરવામાં આવે તો ચાર્કોલ એ પોતાની સપાટી ઉપર પીળા રંગના અણુઓનું શોષણ કરે છે અને એમાંથી આપણે પીળો રંગ આપણે દૂર કરી શકીએ છીએ તો અધિશોષણ માટે આપણે ડેફિનેશન લખીએ તો કે ઘન કે પ્રવાહી સપાટી પરના અણુઓ આકર્ષાઈને જળવાઈ રહે અને તેથી સપાટી પરના અણુઓની સાંદ્રતા ઘન કે પ્રવાહી સપાટી પરના અણુઓની સાંદ્રતા
કરતા વધે તેને અધિશોષણ કહે છે। એટલે કે એબ્ઝોર્પ્શન તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે અધિશોષણ માટે આપણે ડેફિનેશન આપીએ છીએ કે ઘન કે પ્રવાહી સપાટી પરના અણુઓ આકર્ષાઈને જળવાઈ રહે અને તેથી સપાટી પરના અણુઓની સાંદ્રતા જે છે એ ઘન કે પ્રવાહી અણુઓની સાંદ્રતા કરતા જો વધે તો એને આપણે એબ્ઝોર્પ્શન એટલે કે અધિશોષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો આપણે કહી શકીએ કે અધિશોષણને કારણે અધિશોષણને લીધે પૃષ્ઠ ઊર્જા ઘટે છે કે અધિશોષણ થવાને કારણે પૃષ્ઠ પરની જે ઊર્જા છે એની અંદર આપણે ઘટાડો થાય છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે બે ડેફિનેશન ની અંદર આપણે વાત કરીએ અધિશોષક પદાર્થ એટલે શું જેને આપણે એડઝોર્બેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ। તો અધિશોષક પદાર્થની અંદર આપણે વાત કરીએ કે જે ઘન પદાર્થ પર અધિશોષણ થાય છે તેને અધિશોષક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। કે અધિશોષક માટે આપણે ડેફિનેશન આપીએ છીએ કે જે ઘન પદાર્થ પર અધિશોષણ થાય છે તેને આપણે અધિશોષક તરીકે ઓળખીએ છીએ। અને સેકન્ડ ડેફિનેશન આપીએ અધિશોષિત પદાર્થ એટલે શું જેને આપણે એડઝોર્બેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ। તો અધિશોષિત પદાર્થની અંદર આપણે વાત કરીએ કે જે ઘન પદાર્થનું અધિશોષણ થાય છે તેને અધિશોષિત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। અધિશોષિત પદાર્થ માટે આપણે વાત કરીએ કે જે ઘન પદાર્થનું અધિશોષણ થાય છે જેને આપણે અધિશોષિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ફિગરની અંદર આપણે સમજ્યા છીએ કે અધિશોષક પદાર્થ તરીકે આપણે વાત કરી કે જે ઘન પદાર્થ પર અધિશોષણ થાય છે એટલે કે ચારકોલની સપાટી ઉપર પીળા રંગના અણુઓનું શોષણ થાય છે। તો ચારકોલ જે છે કે જે અધિશોષક પદાર્થ તરીકે છે। અધિશોષક પદાર્થ તરીકે આપણે ચારકોલ તરીકે લઈએ છીએ કારણ કે ચારકોલની સપાટી ઉપર પીળા રંગના અણુઓનું શોષણ થાય છે એટલા માટે એને આપણે અધિશોષક તરીકે ઓળખીએ છીએ। અને અધિશોષિત પદાર્થ એટલે કે જે ઘન પદાર્થનું અધિશોષણ થાય છે તો અહીંયા કોનું અધિશોષણ થાય છે પીળા રંગના અણુઓનું અધિશોષણ થાય છે તો જેને આપણે અધિશોષિત પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો પીળા રંગના જે રંગકના અણુઓ છે જેને આપણે અધિશોષિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ અને આખી જે ઘટના છે જેને અહીંયા આપણે અધિશોષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ કે અપશોષણ એટલે શું। નેક્સ્ટ આપણે અંદર આપણે ડેફિનેશન આપવી છે કે અપશોષણ એટલે શું। જેને આપણે ડિસોર્પ્શન તરીકે આપણે ઓળખીએ છીએ। તો અપશોષણ એટલે કે
કે અધિશોષિત અણુઓ જે છે એ કોઈ કારણસર સપાટી છોડીને જતા રહે છે, જેને આપણે અવશોષણની ઘટના તરીકે ઓળખીએ છીએ. અધિશોષિત અણુઓ કોઈ કારણસર સપાટી પરથી છૂટા પડી જાય છે અથવા વાયુમાં ભળી જાય છે, તેને અપશોષણ કહે છે. તો અપશોષણ માટે આપણે ડેફિનેશન આપીએ છીએ કે અધિશોષિત અણુઓ છે કે કોઈ કારણસર સપાટી પરથી ઉડી જાય છે, એટલે કે સપાટી છોડીને જતા રહે છે અથવા તો કોઈ વાયુની અંદર ભળી જાય છે, જેને આપણે અપશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો સારા અધિશોષક પદાર્થ તરીકે આપણે વાત કરીએ કે સારા અધિશોષક પદાર્થ તરીકે આપણે ચારકોલ, એલ્યુમિના, માટી, સિલિકા જેલ, ચોક વગેરેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે એમસીક્યુઝ માટે મોસ્ટ છે. કે સારા અધિશોષક પદાર્થ તરીકે આપણે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકીએ છીએ? તો ચારકોલ, એલ્યુમિના, માટી, સિલિકા જેલ અને ચોક જે સારા અધિશોષક પદાર્થ તરીકે આપણે વાત કરીએ છીએ. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આપણે કોલસાનો આપણે ટુકડો લઈએ અને એનો આપણે પાવડર ફોર્મ લેવામાં આવે. એક આપણે લીધેલો છે કોલસાનો ટુકડો લીધો છે અને આપણે એનો પાવડર ફોર્મ લીધેલું છે, એટલે કે કોલસાનો ભૂકો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવું છે કે આપણે કોલસાનો ટુકડો લીધેલો છે અને સેકન્ડ આપણે લીધેલું છે કોલસાનો પાવડર ફોર્મ લીધેલું છે, એટલે કે ભૂકો લીધેલો છે. તો બંનેમાંથી કોનું અધિશોષણ વધુ થાય છે કે બંનેમાંથી કોનું અધિશોષણ વધુ થાય છે? તો આપણે વાત કરીએ કે જેની સંપર્ક સપાટી વધુ તેમ એનું અધિશોષણ વધારે હોય છે. તો આપણે ચારકોલનો ટુકડો છે ને આપણે પાવડર ફોર્મ છે, તો પાવડર ફોર્મ લેવામાં આવે તો એની સંપર્ક સપાટીમાં વધારો થાય છે. એટલા માટે જો આપણે કોલસાનો પાવડર એટલે કે ભૂકો લેવામાં આવે તો એનું અધિશોષણ જે છે એ ટુકડાની કમ્પેરમાં વધુ પ્રમાણમાં થાય છે. તો આપણે લખતા નથી, ખાલી યાદ આપણે રાખવું છે કે જો આપણે કોલસાનો ટુકડો લઈએ છીએ અને સેકન્ડ આપણે એનો જો પાવડર એટલે કે ભૂકો ફોર્મમાં લઈએ છીએ તો પાવડર ફોર્મ જે છે કે એની સંપર્ક સપાટી કોન્ટેક્ટ સરફેસ વધુ હોવાથી એનું અધિશોષણ વધુ થાય છે. એટલા માટે આપણે ટુકડાની કમ્પેરમાં આપણે પાવડર ફોર્મ જે છે એ અધિશોષણ માટે એટલે કે અધિશોષક પદાર્થ તરીકે વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે ઘટનાની અંદર આપણે વાત કરીએ અવશોષણ. જેને આપણે એબ્ઝોર્પ્શન તરીકે આપણે ઓળખીએ છીએ. બધી જ ડેફિનેશન આપણે યાદ રાખવી છે. અગાઉ આપણે અવશોષણ માટે વાત કરી, હવે નેક્સ્ટ આપણે વાત કરવી છે અવશોષણ, જેને આપણે એબ્ઝોર્પ્શન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અવશોષણની જે ઘટના છે જે સમાંગ ઘટના છે, અવશોષણની જે ઘટના છે જે સમાંગ ઘટના છે, જ્યારે અધિશોષણ ની ઘટના જે છે
એ વિસમાંગ ઘટના છે. દરેક પોઈન્ટ અહીંયા આપણે યાદ રાખવા છે કે અવશોષણની ઘટના જે છે સમાંગ ઘટના છે, જ્યારે અધિશોષણની જે ઘટના છે એ વિસમાંગ ઘટના છે. અગાઉ અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધું છે એ પ્રમાણે અહીંયા આપણે રિપીટ કરીએ છીએ ફરીથી કે અહીંયા આપણે એક બીકર લઈએ છીએ જેની અંદર અહીંયા આપણે પીળા રંગની ખાંડ અહીંયા આપણે ઓગાળીએ છીએ, એટલે કે અહીંયા આપણને પીળા રંગની ખાંડનું દ્રાવણ મળે છે. અહીંયા આપણે વેસલ લીધેલું છે, એની અંદર આપણે પાણી લઈએ છીએ. હવે એની અંદર આપણે પીળા રંગની ખાંડ આપણે ઓગાળીએ છીએ, એટલે કે અહીંયા આપણને પીળા રંગનું ખાંડનું દ્રાવણ મળે છે જે સમાંગ ઘટના છે. પીળા રંગનું જે ખાંડનું દ્રાવણ મળે છે જે કેવી ઘટના છે? સમાંગ ઘટના છે. એટલે કે એ અહીંયા આપણે અવશોષણની ઘટના તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જ્યારે હવે એની અંદર આપણે સક્રિયકૃત ચારકોલ અંદર ઉમેરવામાં આવે છે તો થોડા સમય પછી જો અવલોકન કરવામાં આવે તો ચારકોલ પોતાની સપાટી ઉપર પીળા રંગના અણુઓનું શોષણ કરે છે. ઓકે, એટલે કે એ અધિશોષણની ઘટના તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ રાખવું છે કે ચારકોલ ઉમેર્યા પહેલાની જે ઘટના છે, ચારકોલ ઉમેર્યા પહેલાની જે ઘટના છે જે સમાંગ ઘટના છે, જેને આપણે અવશોષણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ચારકોલ ઉમેર્યા પછીની જે ઘટના છે જે અધિશોષણ ઘટના તરીકે ઓળખીએ છીએ, જે વિસમાંગ ઘટના હોય છે. અને નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ શોષણની ઘટના કે શોષણ એટલે શું, જેને અહીં આપણે સોર્પ્શન તરીકે આપણે ઓળખીએ છીએ. શોષણની અંદર આપણે વાત કરીએ કે અધિશોષણ અને અવશોષણ, અધિશોષણ અને અવશોષણ બંને ઘટના એક સાથે થાય, બંને ઘટના એક સાથે થાય તેને શોષણ કહે છે. તેને અહીંયા આપણે શોષણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ રાખવું છે કે શોષણ એટલે શું, કે અધિશોષણ અને અવશોષણ બંને ઘટના જો એક સાથે થાય છે જેને અહીંયા આપણે શોષણની ઘટના તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણે એના એક્ઝામ્પલ વિશે આપણે વાત કરીએ. एग्जांपल ये આપણે લઈએ કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પર પાણી અવશોષિત થાય છે. જ્યારે સિલિકા જેલ પર પાણી અધિશોષિત થાય છે. તો એ આપણે એક્ઝામ્પલ આપણે યાદ રાખવું છે એમસીક્યુ માટે કે કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એનહાઇડ્રસ એટલે કે નિર્જળ જે કેલ્શિયમ ક્લોરાઇડ છે એનહાઇડ્રસ કેલ્શિયમ ક્લોરાઇડ કે એની ઉપર પાણી જે છે એ સૌપ્રથમ અહીંયા આપણને અવશોષિત થાય છે એટલે કે અધિશોષણ સમાંગ ઘટના છે એટલે કે અવશોષણ થાય છે. જે સમાંગ ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે સિલિકા જેલ જે છે કે જેની ઉપર
પાણી અધિશોષિત થાય છે, સિલિકા જેલ જે છે કે જેની ઉપર પાણી અધિશોષિત થાય છે એટલે કે અધિશોષણની ઘટના થાય છે જે વિસમાંગ ઘટના છે। તો એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ રાખવું છે કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે એનાઇડ્રસ કેલ્શિયમ ક્લોરાઇડ છે કે જેની ઉપર પાણી જે છે અવશોષિત થાય છે એટલે કે અવશોષણની ઘટના થાય છે જે સમાંગ ઘટના જે છે જે આકૃતિમાં તમે દેખી શકો છો। જ્યારે સિલિકા જેલ જે છે કે એની ઉપર પાણી જે છે એ અધિશોષિત થાય છે એટલે કે અધિશોષણની ઘટના છે જે વિસમાંગ ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ। અને સેકન્ડ એ આપણે એક્ઝામ્પલ ની અંદર એ આપણે વાત કરીએ પેલેડિયમ ધાતુ પર પાણી પહેલા અધિશોષિત થાય છે અને પછી અવશોષિત થાય છે। એટલે કે બંને ઘટના એક સાથે થાય છે જેને શોષણની ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે યાદ રાખવું છે। સેકન્ડ એ આપણે એક્ઝામ્પલ જે છે કે પેલેડિયમ ધાતુ પર જે છે પાણી પહેલા અધિશોષિત થાય છે અને ત્યારબાદ અવશોષિત થાય છે એટલે કે બંને ઘટના જે છે એ એક સાથે થાય છે જેને આપણે શોષણની ઘટના તરીકે આપણે ઓળખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણેના અધિશોષણ ઘટના માટે આપણે કેટલાક એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરી ઉદાહરણ। તો એ આપણે ફર્સ્ટ આપણે ઉદાહરણ ની અંદર આપણે વાત કરીએ કે કેટલાક વાયુઓ જેવા કે H2 O2 Cl2 NH3 SO2 વગેરેને ચારકોલ ભરેલા બંધ પાત્રમાં ભરવામાં આવે તો તેમના જે દબાણ છે અધિશોષણને કારણે ઘટે છે। કે આપણે વાત કરીએ કેટલાક વાયુ જેવા કે H2O2 Cl2 NH3 SO2 વગેરે વાયુઓને જોઈએ આપણે ચારકોલ ભરેલા બંધ પાત્રની અંદર જો ભરવામાં આવે તો એમના જે દબાણ છે એ અધિશોષણને કારણે ઘટે છે કારણ કે ચારકોલ જે છે એ પોતાની સપાટી ઉપર વાયુઓનું શોષણ કરે છે અને એ વાયુઓ જે છે એમનું જે દબાણ છે એ અધિશોષણને કારણે ઘટે છે। સેકન્ડલી આપણે વાત કરીએ કે મિથિલિન બ્લુ જેવા કાર્બનિક રંગકોને કે મિથિલિન બ્લુ જેવા કાર્બનિક રંગકોમાં બ્લુ કલર દૂર કરવા અધિશોષક પદાર્થ તરીકે ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે।
કાર્બનિક દ્રાવકો જેવા કે મિથિલિન બ્લુ જે છે કે એની અંદર આપણે બ્લુ કલર આપણે દૂર કરવો છે તો અધિશોષક પદાર્થ તરીકે આપણે ચારકોલનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ચારકોલ એ પોતાની સપાટી ઉપર રંગકના અણુઓનું અધિશોષણ કરે છે ઓકે અને એમાંથી આપણે રંગ દૂર કરી શકીએ છીએ તે જ રીતે આપણે જે એક્ઝામ્પલની વાત કરી છે કે પીળા રંગના ખાંડમાંથી પીળો રંગ દૂર કરવા માટે ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે ભેજવાળી હવામાંથી ભેજવાળી હવાને સૂકી બનાવવા માટે તેને સિલિકા જેલમાંથી પસાર કરવામાં આવે છે એટલે કે ઇલેક્ટ્રોનિક જે સાધનો છે કે ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર આપણે સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે જે સારો અધિશોષક પદાર્થ તરીકે છે તો ભેજવાળી જે હવા છે તો ભેજવાળી હવાને આપણે ડ્રાય એટલે કે સૂકી બનાવવા માટે સિલિકા જેલ ભરેલા પાત્રમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે સિલિકા જેલ જે છે એ ભેજવાળી હવાને એબ્સોર્બ કરી નાખે છે અધિશોષણ કરે છે અને એને આપણે સૂકી બનાવી શકીએ છીએ અને લાસ્ટ અહીં આપણે એક્ઝામ્પલ લઈએ કે ચારકોલ યુક્ત ગેસ માસ્ક પહેરીને ક્લોરીનના વાતાવરણમાં પ્રવેશ કરવામાં આવે તો ક્લોરીનના વાતાવરણમાં પ્રવેશ કરવામાં આવે તો ચારકોલ તેની સપાટી ઉપર ક્લોરીન વાયુનું અધિશોષણ કરે છે અને તેની ઝેરી અસરથી બચી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે જો આપણે ક્લોરીન વાયુના વાતાવરણની અંદર પ્રવેશ કરવો છે તો ક્લોરીન જે છે એ ખૂબ જ ઝેરી વાયુ છે એની અસરથી આપણે મરી શકીએ છીએ એટલે કે મૃત્યુ પામી શકે છે માણસ તો અહીં આપણે જો ચારકોલ યુક્ત ગેસ માસ્ક પહેરીને આપણે જ્યારે ક્લોરીનના વાતાવરણમાં જો પ્રવેશ કરવામાં આવે તો ચારકોલ જે છે એ ક્લોરીન વાયુનું એબ્સોર્પ્શન કરી નાખે છે એટલે કે અધિશોષણ કરે છે અને એની અસરથી આપણે બચી શકીએ છીએ તો એ આપણે વિદ્યાર્થી મિત્રો એ આપણે આજના ટોપિકની અંદર અધિશોષણ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ